ઘણા લોકોની ગાડી પાણીમાં ડૂબી ગઈ છે અને ઇન્સ્યોરન્સમાં જે કંપની ટોટલ લોસ જાહેર કરવાનું કહે છે, તો પણ કસ્ટમર એમ કહે છે કે અમારે એને બનાવી છે. તમારી લાગણી તે ગાડીની સાથે છે, પણ કઈ રીતના પ્રોબ્લેમ આવે, વાયરિંગ ઇસ્યુ, બધી જ વસ્તુ હું તમને આજે બતાવું, કારણ કે અમે બનાવવાને એટલા માટે ના પાડીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ ગાડી ખાલી ફ્લોરિંગ સુધી જ પાણી આવેલું છે. હવે તેમના વાયરિંગ ની એ બધી હાલત જોવો તમે. આ વાયરિંગ તમે જોઈ શકો છો આખું કઈ રીતનું થઈ ગયેલું છે આ ખરાબ પાણીમાં લાગીને. અને આનું પાણી વધારે બી નથી આવેલું, ફ્લોરિંગ સુધી જ આવેલું હતું, તો પણ આ વાયરિંગ ની કન્ડિશન જોવો તમે, આ બધી જ વસ્તુ. અને આ એમના મોડ્યુલર બી જોવો, આ બધું જ સડી ગયું છે, અંદર ખૂટા બી તૂટી ગયા છે. એટલા માટે જો તમારી ગાડી પાણીમાં ડૂબી ગઈ છે તો તમે એની બનાવવાની કોશિશ ના કરો. ઇન્સ્યોરન્સ કંપની તમને ટોટલ લોસ આપે છે તો તમે એમના પૈસા લઈ લો. તમારી ગાડીની લાગણી તમારે ફેમિલી મેમ્બર તરીકે તમે એને રાખો છો, પણ અત્યારે જો આ વસ્તુ થઈ હોય તો આ વસ્તુ ટોટલ લોસ જાહેર કરીને તમે પૈસા લઈ લો, બીજી ગાડી લઈને તેમનો આનંદ માણો. કારણ કે આ વસ્તુ એવી છે કે અત્યારે રિપેર કરાવશો, 6 મહિના પછી તમારે પ્રોબ્લેમ ચાલુ જ રહી છે. એટલા માટે મારી એક સાચી સલાહ છે કે જો તમારી ઇન્સ્યોરન્સમાં કાર હોય અને ટોટલ લોસ આપે છે તો તમે એને પ્લીઝ બનાવવાની કોશિશ ના કરતા, એને ટોટલ લોસ જ જાહેર કરાવો.